રાજકોટ શહેરમાં સગીરા અને મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊભા કરતી વધુ એક આતંકીય અને શરમજનક ગંભીર ઘટના સામે આવી છે। 16 વર્ષની એક માસૂમ સગીરાને લલચાવી ફોસલાવીને રાજકોટથી સીધી અમદાવાદ ભગાડી જવામાં આવી અને ત્યાં તેની મરજી વિરુદ્ધ અમાનવીય રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું। જો કે પરિવારની ફરિયાદ મળતા જ રાજકોટ બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં આ કેસનો પર્દાફાશ કરીને સગીરાને હેમખેમ શોધી કાઢી અને બંને મુખ્ય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। શું હતી સમગ્ર ઘટના, પોલીસે કેવી રીતે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યા, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે, જ્યાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ સગીરાની નિર્દોષતાનો ગેરફાયદો ઉઠાવીને તેને લલચાવી ફોસલાવી પોતાની સાથે ભગાડી ગયા હતા। આરોપીઓએ સગીરાને રાજકોટથી બહાર સીધા અમદાવાદ સહિતના અલગ અલગ વિસ્તારોમાં લઈ ગયા, જ્યાં તેની મરજી વિરુદ્ધ બંધક બનાવીને વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું। દીકરી અચાનક ગાયબ થઈ જતા ચિંતાતુર પરિવારે તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચીને મદદની ગુહાર લગાવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયો હતો અને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને મોબાઈલ લોકેશન, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું અને પોલીસની સતર્કતાના કારણે ગણતરીની કલાકોમાં જ સગીરાને હેમખેમ રીતે શોધી કાઢવામાં આવી હતી। આ સાથે જ આ હીન કૃત્યોમાં સંડોવાયેલા બંને મુખ્ય આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા। આ મામલે એસપી ભાવેશ જાદવનું તમે નિવેદન સાંભળી લો। ગઈ તારીખ 11/8/2024 રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક રેપની ફરિયાદ દાખલ થયેલી। એમાં તો એ બંને આરોપીઓએ આ જે જુવેનાઇલ છોકરી છે એને ભગાડીને ત્યાંથી અમદાવાદ લઈ ગયેલા અને અમદાવાદ હોટલમાં રાખીને તેને 2-3 વખત શારીરિક સંબંધ બાંધેલા એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં છે અને આવી છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ તપાસ કરી રહ્યા છે। સગીર મૂળ રાજકોટના જ છે અને આ બંને કોન્ટેક્ટમાં કેવી રીતે આ બાબતે તપાસ કરવામાં આવશે, પણ જે આરોપી છે એ મજૂરી કામ કરતો હતો, બીજો આરોપી છે ડ્રાઇવિંગ કરતા હતા। રાજકોટ બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા BNSની સંબંધિત ગંભીર કલમો તેમજ બાળ સુરક્ષાના કાયદા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને સત્તાવાર ધરપકડ કરી છે। પોલીસ દ્વારા હાલ સગીરાનું સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું તેમજ માનસિક આઘાતમાંથી બહાર લાવવા માટે નિષ્ણાંતો દ્વારા તેનું કાઉન્સિલિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસ રિમાન્ડ મેળવીને ઊંડાણપૂર્વક પૂછપરછ તપાસ શરૂ કરી છે અને દીકરીઓની સુરક્ષા સાથે ખિલવાડ કરનારા આવા વિકૃત તત્વો સામે કાયદાનો આકરો સંકજો કસાય તે અત્યંત જરૂરી છે। પોલીસે દાખવેલી ત્વરિત સતર્કતા પ્રશંસનીય છે, પરંતુ સમાજમાં સગીરાની સુરક્ષાને લઈને વાલીઓએ પણ એટલું જ સતર્ક રહેવું પડશે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।